નખત્રાણા તાલુકાના લીફરીમાં પુનરાજ પીર દાદા સંસ્કાર ધામે શિવ પરિવાર ભૈરવનાથજી મહાકાલી માતાજીના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ લીફરીના પવિત્ર ધરા ઉપર પુનરાજ પીર દાદાનો જેનો હંમેશા આશીર્વાદ અમારી નાથ સંપ્રદાય એટલે કચ્છ એટલે હર હંમેશા નાથ પરંપરા નાથ સંપ્રદાયનો ઘર રહ્યો છે ને આજે આપે જોયો છે કે આ લીફરીને પવિત્ર આંગણે આજે હજારો સાધુ સંતો અહીંયા ઉપસ્થિત છે નાથ સંપ્રદાય અન્ય સંપ્રદાયો બધા અહીંયા ઉપસ્થિત છે અને એ સંપ્રદાય ઉપસ્થિતિની વચ્ચેમાં આજે ધર્મસભા યોજાણી છે ધર્મસભાની અંદર ઘણા બધા વિષય લેવાના એમાં રાષ્ટ્રવાદની વાત ચાલી છે ગૌ માતાનો વિષય ચાલ્યો છે ગૌ માતાનું રક્ષણ થવું જોઈએ ધર્મની રક્ષા થવી જોઈએ અને વિશેષ કરીને જો કચ્છ બોર્ડ ક્ષેત્ર છે એ એક દુશ્મન દેશ એટલે પાકિસ્તાનના અડીને આવેલો છે તો ખાસ કરીને જે આ સીમાવર્તી ક્ષેત્રોમાં લોકો રહે છે એ હંમેશા માટે જાગૃત રહે એના માટે સંતો દ્વારા પણ આજ્ઞા કરવામાં આવી છે સમાજને જાતિવાળા પંથવાદ એમાંથી બહાર નીકળવાની વાત કરી છે અહીંયા કોઈ આ વર્ણ નથી આ વર્ણ નથી અહીંયા બધા વર્ણ એક સમાન છે અને સમાજને કરી હિન્દુ સમાજ હંમેશા માટે એક રહ્યો છે ને આગળ પણ એક રહે અને આપણે સૌ આપણે રાષ્ટ્રવાદ જીવનની અંદર જગાડીએ આપણે જીવનની અંદર ધર્મ જગાડીએ અને આપણે એક સમાજને સંગઠિત કરી અને રાષ્ટ્ર મજબૂત બને સનાતન ધર્મ મજબૂત બને એના માટે બધાએ સંતો એક સુરથી બધાએ અપીલ સમાજને કરી છે। નમસ્કાર, જય માતાજી, જય પુનરાજ પીર દાદા। આજે અમારી કચ્છની ધીંગી ધરતી લેફરી સંસ્કાર ધામ મધ્યે વીર શ્રી પુનરાજ પીર દાદાના સાનિધ્યમાં શ્રી પુનરાજ પીર દાદા ભૈરવ ગેબીનાથજી ડાલીબાઈ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી શિવ પરિવાર ભૈરવનાથજી મહાકાળી માતાજીના નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે ભવ્યાતિ ભવ્ય સંતવાણી સંત દર્શન આવો અને ભજન આવો એક ત્રિવેણી સંગમ જ્યારે આ કચ્છની ધીંગી ધરતી ઉપર થયો છે। ખાસ કરીને આમ તો ઇતિહાસની વાતો કરીએ તો સમય ઓછું પડે પણ આ જગ્યા ઉપર પીર શ્રી પુનરાજ પીર દાદાનો એવો એક ભજન છે કે સંતોનો જો કદાચ જે પરિવાર જે ગ્રસ્તાશ્રમ માતા પિતા જો સંતોની સેવા કરે તેના ફળ એટલે લેખમાં મેઘ મારી દે એવા જ પુનરાજ પીરના પિતા શ્રી પાંચોજી બાપુએ સંતોની સેવા કરીને એનો ફળ રૂપે એના પુણ્યના પ્રતાપે જે એવા એક વીર પુરુષ એવા એક સંત પુરુષનું પ્રાગટ્ય થયું જેનું નામ પુનરાજ પીર દાદાને ઈ પુનરાજ પીરના ભજન આજ સમય સુધી આજ પણ જેમની જ્યોત છે કાયમના માટે જાગતી છે આજ પણ અહીંયા 18 આલમના ભક્તો આવી અને દર્શન કરે છે અહીંયા આશા રાખે છે અને પીર શ્રીના સાનિધ્યમાં જે કંઈ પણ માંગે છે એ મળે છે એવી આ જાગૃત જગ્યા ઉપર અને એ જ પીરાનો અને એને સીધી લીટી એમ કહેવાય છે અને આજે એ પણ આ જગ્યા ઉપર પૂજ્ય પીર શ્રી હરિસંગ દાદાજીએ જે જ્યોતમાં દિવેલ પૂર્યું છે એ ખરેખર અમારે એક સાહિત્યકાર તરીકે જાણ તરીકે અને કચ્છના એક નાગરિક તરીકે ખૂબ અમે આનંદ લઈ રહ્યા છીએ કે આવા જગ્યા ઉપર આવા સંતોના જો ભજન છે એના થકી જ આપણે કંઈક એમના આશીર્વાદથી જ આપણે કંઈક છીએ એવો આજની આ જગ્યા ઉપર ખરેખર ખૂબ આનંદ છે। સંતવાણીનો પણ અહીંયા જબરદસ્ત માહોલ સાંજે 3 વાગ્યાથી ભાઈ શ્રી હરિઓમભાઈ ગઢવી ભાઈ શ્રી શ્યામભાઈ ગઢવી ભજનીક શ્રી ભાડિયા એમના દ્વારા સંતવાણી રજૂ કરવામાં આવી અને હમણાં જ ટૂંક સમયમાં ધર્મસભા પૂજ્યપાદ સંતો કચ્છ સૌરાષ્ટ્રથી તમામ સંતો અહીંયા પધાર્યા છે। જન સંસાર સમુદ્રતા તારે કરીએ તીર જગ જલ ધીમે જાજવંત રાઘવ સંત શરીર એવા સંતનું દર્શન થયો છે અને ધર્મસભાની શરૂઆત થઈ છે। ત્યારબાદ અહીંયા ઘણા બધા મહાનુભાવો પણ પધારવાના છે તેઓનો પણ સન્માન છે અને ખાસ કરીને આ જગ્યા ઉપર જે મને કહેતા ગૌરવ થાય છે કે જે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે એ તન મન અને ધનથી જે સેવા કરી રહ્યા છે આ જગ્યા માટે થઈને આપણા ધર્મને બચાવવા માટે થઈને આપણા સંસ્કાર માટે થઈને જે તન મન અને ધનથી ખરેખર જે ક્ષત્રિય રાજપૂતના તમામ યુવાનો ખરેખર ખડે પગે હાજર રહ્યા છે એટલે એ વાતનો પણ અમને ગૌરવ છે અને આવી જગ્યા ઉપર આવા ધર્મના નેજા હેઠળ જ્યારે આપણે મળીશું ત્યારે જ આપણો ધર્મ વધે તો ધન વધે ધન વધે માણસના મન વધી જાય અને આ મન વધે તો બધામાં માન વધે આ બધો વધત વધી જાય। સાથે મા આશાપુરા ન્યૂઝની સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું કે આવા ખૂણે કચ્છને ઠેકાણે જ્યાં આપણી ધર્મની ધજાઓ છે જ્યાં જે સંતો છે એમનું દર્શન સમગ્ર કચ્છને કરાવી રહી છે અને જે કચ્છની પ્રજાને વાચા આપી રહી છે મા આશાપુરા ન્યૂઝનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ। જય માતાજી, જય પુનરાજ પીર દાદા। જાડેજા સુરતસિંહ હમીરજી ઉદાન જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું અને શ્રી પુનરાજ પીર દાદા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું। શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ શ્રી પુનરાજ પીર દાદા સંસ્કાર ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 3 દિવસીય આયોજન કરવામાં આવેલ છે
એ આયોજનમાં મંદિર મહાકાળી મંદિર, શિવ મંદિર, ગેબીનાથ અને ધૂણો અને ભૈરવનાથ દાદાના મંદિર છે. એ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એ પ્રવૃત્તિની જે મંદિરની જે આયોજન કરવામાં આવે છે, પહેલા ફર્સ્ટ દિવસે મંદિરની આપણે મૂર્તિ દેવ સુધી જલધાર જલયાત્રા અને એનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. અને એના આજ બીજા દિવસે આજે સંતવાણીનો પ્રોગ્રામ છે. એમાં કચ્છના નામાંકિત કલાકારો હતા. અને એના પછી સાંજે 6:30 વાગે ધર્મસભા છે. એ ધર્મસભામાં સાધુ સંતોના મૂર્ખાન્વિતથી એની ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. અને ધર્મસભા પૂર્ણ થતા પછી એનો અમારે ભોજનાલયનું ઉદઘાટન છે, તેમજ ગૌશાળા છે. ગૌશાળાનું પણ ઉદઘાટન છે અને પ્રવેશ દ્વારનું ઉદઘાટન છે. કેટલા સંતો ઉપસ્થિત રહ્યા છે? અહીં તો સંતોની આપણે વાતો કરીએ તો કચ્છ, ગુજરાત અને ગુજરાત બહારથી લગભગ નહીં તો 350 થી 400 સંતો, સાધુ સંતો અને હાજરી છે જે અત્યારે છે. અને અહીંયા નાથ સંપ્રદાયની મોટા મોટી જે જમાત કહેવાય એ જમાત પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને ધૂણા લગાવીને અહીંયા બેઠા છે. અને ગુજરાતના નામાંકિત જે આપણા પીઠાધીશ્વર છે એ પીઠાધીશોની અહીંયા હાજરી છે. શેરનાથજી બાપુ છે, કચ્છમાંથી દેવનાથજી છે, અર્જુનનાથજી છે, એવા કચ્છના અનેક નામાંકિત સાધુ સંતોની હાજરી છે. અને આજે રાતે હમણાં જ થોડીક ક્ષણોમાં આપણા વિધાનસભાના વિધાયક રવિન્દ્રસિંહ ભાટી ઉપર અહીંયા મહાનુભાવ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ વિરેન્દ્રસિંહના કુંવર, આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહના કુંવર કુલદીપસિંહ જે પૂર્વ નગરપતિ હતા એ પણ અહીંયા આજે હમણાં ઉપસ્થિત થશે. તેમજ આરઆર ફાઉન્ડેશનના રાજદીપસિંહ રીબડા એ પણ આજે અહીંયા હાજર રહેશે અને એ ઉપસ્થિત રહેશે. અને આજ સાંજે રાત પછી આપણે સંતવાણીનો પ્રોગ્રામ કરવામાં આવે છે, જે રાજસ્થાનના નામાંકિત કલાકાર છે છોટુભાઈ રાવણા તેમજ આપણા કચ્છી દેવરાજભાઈ એના હસ્તે આજે સંતવાણીનો પ્રોગ્રામ કરવામાં આવે છે. ખાસ કરીને આ ભૂમિનું શું મહત્વ છે? આપણે આ ભૂમિ છે ને પુનાજપીર દાદા જે આજથી 250 વર્ષ પહેલા થઈ ગયા છે. પુનાજપીર દાદા એક મહાન સંત થઈ ગયા હતા. એ એવો કહેવામાં આવે છે કે એની ઇતિહાસ છે કે જયારે કચ્છ ઉપર દુષ્કાળ થયેલો હતો ત્યારે મહારાજ દેશજીએ જયારે એવો કીધેલો હતો કે કચ્છમાં એવો કોણ નામાંકિત સંત છે જે આજ કચ્છને દુષ્કાળમાંથી ઉગાશે, ત્યારે અહીંથી પુનાજપીર દાદા જે ગુનેરીના છે એને પુનાજપીર દાદાને આમંત્રણ કરવામાં આવેલા. અને મહારાજ દેશજી એવું કીધેલ કે ભાઈ આ અમારી કચ્છની દુષ્કાળ પરિસ્થિતિ છે એમાંથી તમે ઉગારો. અને પુનાજપીર દાદા આરાધક હતા, ભજનીક હતા, સંત હતા. અને એ મલ્હાર રાગથી અહીંયાથી ભુજ ઉપર વરસાદ વરસાયો હતો અને કચ્છને દુષ્કાળમાંથી મુક્ત કર્યો હતો. એનો મોટો ચમત્કાર છે. એનાથી પણ વિશેષ કે પુનાજપીર દાદાનો પોતે સ્વદેવ સ્વર્ગવાસ થઈ ગયા છે. એની કોઈ સમાધિ નથી. સ્વદેવ આકાશ માર્ગે ગયેલા છે. અને જે વખતે ગયેલા ત્યારે એમણે એવું કીધેલું કે મારી 7મી પેઢી રામનવમીના દિવસે હું અવતાર ધારણ કરીશ. એમાં એને નિશાની આપી હતી કે મારા ઘરની બાજુમાં જે ઝાડ છે એ ખેર છે, એ ખેર સુકાઈ જશે, એની જગ્યા ઉપર ઝાડ થશે. અને બીજી છે એનો જે દાદા છે જેને અવતાર ધારણ કરીશ એને એક લસણ દીધેલો છે. અને રામનવમીના દિવસે અવતાર ધારણ કરીશ સમજી લો હું પોતે ધારણ કરીશ. અત્યારે જે અહીંયાના પીર છે હરિસિંહ દાદા છે એ પુનાજપીર દાદાના અવતાર છે. જેથી હરિસિંહ દાદાનો જન્મ રામનવમીના દિવસે જેમ પુનાજપીર દાદાએ કીધું તો એવી જ રીતે રામનવમીના દિવસે એનો અવતરણ થયો હતો. અને જયારે એ અવતરણ થયો હતો તે એની ખેર એની ઝાડ હતો એ ઝાડ કેળ સુકાઈ ગઈ હતી. અને આજ પણ ઉપસ્થિત છે ગુનેરી ગામમાં. તમે અને દાદાના ઘરની બાજુમાં જશો તો એ કેળ નીચે થડ છે એ કેળનો છે અને ઉપર ઝાડ છે જે પીલુડી છે. અને દાદાને એ લસણ છે જે પણ નિશાની પુનાજપીર દાદા જ્યાં જતા એની પોતાની વાણીમાં કીધેલો હતો એ વાણી મુજબ એમને અવતરણ ધારણ કર્યો. અને અત્યારે જે એના પીર શ્રી છે હરિસિંહ દાદા જે એમનો અવતાર ધારણ કરેલો છે. મારું નામ બળુભાઈ જાડેજા, મકડા, તાલુકો માંડવી. આજે જ્યારે કચ્છની પવિત્ર અને પાવન ધરા જેમાં નખત્રાણા તાલુકાનું એવું નાનકડું લીફરી ગામ મધ્યે, આમ તો કચ્છની ધરતી એ સુરા સંતોની ધરતી છે અને કચ્છને સંતોએ ઘણું બધું આપ્યું છે. સંત એક ખરેખર એ કુદરતની રચના કહો કે સમાજ માટે, સમાજને જ્યારે જરૂર પડી છે ત્યારે આવા સંતો, એવી વિભૂતિઓએ સમાજ એના જ્યારે એની ટ્રેક ચૂકવા ઉપર હોય છે ત્યારે સંતોએ માર્ગદર્શન પૂરું પાડી અને સમાજને ઉપયોગી થયા છે. એવા જ અમારા સંત પરમ પૂજ્યપાત મહંત શ્રી હરિશંકરજી દાદા લીફરી મધ્યે ભવ્ય જ્યારે આજે આ લીફરી ગામ મધ્યે અમારા પુનાજપીર દાદા સંસ્કાર ધામ લીફરી મધ્યે જ્યારે આવું સરસ મજાનું આયોજન થયું છે ત્યારે આજે આ લીફરી ગામ મધ્યે અનેક સંતો આ ભૂમિ ઉપર અને ખરેખર
એ લીફરી ગામ અને લીફરીની જે સીમાડો છે એ ખરેખર પવિત્ર અને પાવન થયો છે. કારણ કે ત્યાં હજારો સંતોએ હાજરી આપી છે. હરિયાણાથી, રાજસ્થાનથી, મુંબઈથી, મહારાષ્ટ્રથી, ગુજરાત ભરમાંથી સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનોએ પણ અહીં હાજરી આપી છે. ટૂંકમાં તો કહેવાનું તો ખરેખર આ સંતો માટે આપણે શું કહી શકીએ, આપણે સારા બે શબ્દ પણ ન બોલી શકીએ. અને જે સંતોએ પોતાની જાત ઘસી નાખી છે આ સમાજ માટે, અને એક સમાજ નહીં, એમાં 18 વર્ણ જ્યારે દાદાને માને છે અને દાદાએ 18 વર્ણ અહીંયા આવે છે, ત્યારે એ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે જ્યારે બીજો દિવસ છે ત્યારે રંગે ને ચંગે એ આયોજન ખરેખર હજી કાલનો દિવસ પ્રતિષ્ઠા બપોર સુધીમાં એ આયોજન ચાલશે અને બપોરે એ આયોજન પૂરું થશે, જેમાં હજારો ભાવિક ભક્તો લાભ લીધો છે અને મહાપ્રસાદનો લાભ પણ લીધો છે. લીફરી ગામે પરમ પૂજ્ય સંત શ્રી હરિસિંહ દાદાના સાનિધ્યમાં 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી પુનરાજ પીર દાદા, શ્રી ગેબીનાથજી, શ્રી ડાલીબાઈ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ એવં શ્રી શિવ પરિવાર, શ્રી ભૈરવનાથજી, શ્રી મહાકાળી માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈકાલથી શરૂ કરવામાં આવેલ છે. અને એની અંદર આજુબાજુ વિસ્તારના પૂરા કચ્છમાંથી દાદાના જે ભક્તો છે તેઓની 100% હાજરી છે અને 3 દિવસીય કાર્યક્રમ પૂરા રંગેચંગે મનાવવામાં આવી રહ્યો છે. અને આજના કાર્યક્રમમાં સવારના પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ હતી, બપોરના સંતવાણીનો કાર્યક્રમ હતો. હમણાં જ કચ્છના સર્વે સંતો મહંતો દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, એ પણ હમણાં પૂર્ણ થયેલ છે. અને હવે પછીનો જે કાર્યક્રમ છે તે રાજકીય મહાનુભાવો, કચ્છ રાજપૂત સમાજના અધ્યક્ષ અને રાપરના ધારાસભ્ય સન્માન્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાજસ્થાનના શિવ વિધાનસભાના ધારાસભ્ય સન્માન્ય રવિન્દ્રસિંહ ભાટી, અબડાસા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા જેઓ ગઈકાલે યાત્રે હાજરી આપી ગયા છે, અને વિરેન્દ્રસિંહભાઈ અને રવિન્દ્રસિંહ ભાટી થોડી ક્ષણોમાં અત્યારે પધારવાના છે. તેમનો પણ હમણાં જાહેર સભા છે. અને તમામ દાદાના જે ભક્તો છે તેમના દ્વારા અને સ્વયંસેવકો દ્વારા પૂરેપૂરી જે પ્રાણ પ્રતિષ્ઠાની જે કામગીરી છે એ પૂરેપૂરી અહીં સંભાળવામાં આવે છે. અને પૂરેપૂરો કાર્યક્રમ અમે સૌ સાથે મળી અને 100% સંપૂર્ણ થાય એવી હું દાદા પાસે પ્રાર્થના કરું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.